નમસ્કાર સૌને જય શ્રી કૃષ્ણ। આજે મારે એક વાત કરવી છે। અત્યારે પૂર જોશમાં ચાલતા ટ્રેન્ડની, એટલે તમને સમજાઈ જ ગઈ હશે કે અત્યારે પૂર જોશમાં કયો ટ્રેન્ડ ચાલે છે કે વોટ્સએપ ખોલો, ફેસબુક ખોલો, યુટ્યુબ ખોલો, ઇન્સ્ટા ખોલો કે સોશિયલ મીડિયાનું કોઈ પણ પેજ ખોલો, બધા ઉપર સખીઓ અને સ્નેહ મિલનો ચાલે છે। તો આને અમુક ઘણા લોકો ખૂબ સારો રિસ્પોન્સ આપીને વધાવી રહ્યા છે, તો ઘણા લોકો આને નકારી પણ રહ્યા છે। તો તમે આના વિશે શું તમારું મંતવ્ય છે ને એ લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો। ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આ બેનો મળે છે અને આનંદ કરે છે ને ખૂબ સારું કહેવાય, વર્ષો જૂની એની બેનપણીઓને મળે છે અને બાળપણની વાતો અને યાદો તાજી કરે છે। તો ઘણા કહી રહ્યા છે કે હા નવર્યું છે, બાયું શું કામ હોય, હાલી નીકળ્યું છે, ઘરે બેઠા બેઠા આવા ખર્ચા કરશે અને માથે કરશે। ત્યારે મને એટલું જ કહેવાનું મન થાય કે આપણી કહેવત છે ખબર છે ને જૂની, કે ડેલા ખુલ્લા મૂકી અને ખાડોને ડાટા દઈએ પાણી ન રોકાય। આનો મતલબ એવો થાય કે તમારા બિનજરૂરી ખર્ચા છે ને એ ઓછા કરી દો। આ તમારા ઘરની બેન છે એ વર્ષે એક જ વાર તમારા 250 થી 300 રૂપિયા ખાલી વાપરી અને આનંદ કરે છે, એમાં તમારું લેણું નહીં થાય। હા, બેનો છે એ બિનજરૂરી ખર્ચા કરતા હોય તો એને રોકટોક કરવી જોઈએ, એને બેનોને સમજવી જોઈએ ને, કારણ કે પૈસા કમાવા જેન્ટ્સનું કામ છે, પણ એને કઈ રીતે સાચવવા ને કઈ રીતે સંભાળવાને એનું મેનેજમેન્ટ કરવું બેનોના હાથમાં છે। એટલે ખોટી રીતે ખર્ચા કરતા હોઈએ તો માથે થાય, બાકી એક દિવસ માટે વર્ષમાં એ 250 રૂપિયા કે 300 રૂપિયામાં એનો આનંદ કે એન્જોય કરી આવે ને એમાં માથે નથી થતું। એમાં તો હમુકી ફ્રેશ થઈને આવે છે, એટલે તમારા ઘરમાં આનંદ આવશે। એટલે આ કાર્યક્રમ ખૂબ મજાનો છે। ઘણીવાર જો હું મારી જ વાત કરું ને તો અમે 1991માં 7મું ધોરણ અમારા ગામમાં જેની સાથે ભણતા હતા ની બેનપણીઓ પછી છૂટી પડી ગઈ ને તો મળી જ નહોતી, તો આ 2026માં ઈ બેનપણીઓ મળી, એટલે કેટલા 35-37 વર્ષ પછી બેનપણીઓ મળે ને ત્યારે આપણે એને ઘણીવાર ઓળખતા ન હોય એવું થઈ ગયું હોય, કારણ કે એનો ચહેરો, એનો શરીરનો બાંધો બધું જ બદલાઈ ગયું હોય છે, પણ એના અવાજ ઉપરથી અને એના આવકાર ઉપરથી આપણને તરત ઓળખાઈ જાય છે। એટલે આ કેટલા વર્ષો જૂની મળેલી બેનપણીઓની આંખોની અંદર હરખના આંસુ હોય છે, એનો ભાવ અને એનો પ્રેમ પણ અલગ હોય છે। જે બેન અને દીકરી આપણે ઘણીવાર ઘરમાં કહેતા હોય તમને શું ખબર પડે, એ જ બેન દીકરીઓ અત્યારે ભેગી મળી કોઈ જેન્ટ્સને આ કાર્યક્રમમાં ઇન્વોલ્વ કરતા નથી, કોઈક જગ્યાએ બોલાવતા હશે, પણ અમારા જ ગામનો કાર્યક્રમ હતો ને, અમે ખાલી જ બેનો હતા, એક ડીજે વાળા અને ફોટોશૂટ વાળા 2 જ ભાઈઓ હતા। બધી જ બહેનો મળી અને કેટરિંગથી માંડી અને ફાર્મ હાઉસ સુધીનું મેનેજમેન્ટ કરી શકે છે। એટલે કંઈ ખબર નથી પડતી કંઈ કરી શકે નહીં એવું માનવું ને એ પણ તમારું ખોટું છે। કરી શકે છે પણ એ કરતી નથી। એટલે આ બહેનો છે ને બહુ સરસ મજાનો કાર્યક્રમ કરે છે, ખૂબ આનંદ કરે છે, અને આ કાર્યક્રમની સાથે સાથે ખાલી મોજ શોખ ને આનંદ ને રમતો નથી કરતી, એકબીજાને મદદરૂપ પણ થાય છે। તો એ મદદરૂપ કઈ રીતે થાય છે ને એ હું આગળના બીજા વિડીયોમાં તમને વાત કરીશ। તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે ને એ લાઈક કોમેન્ટ જરૂરથી કરજો। સૌનો ખૂબ ખૂબ આભાર।